હલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને હું પણ મજામાં છું. હલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે કંઈ કામ નથી એટલે વાડીએ જવાનું છે. બીજાની વાડીએ જવાનું છે. આ જો આપણે બીજાની વાડી છે, માંડવી છે ને આપણે કંઈ કામ ન હોય તો આટા મારવા નીકળી જઈએ. આપણે અડધા રસ્તે પૂગી ગયા છીએ. ધીમે ધીમે આવેલા જઈએ. આપણે શું કામ હોય. અને વિડીયો પૂરે સુધી જોજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. અને આપણે હમણાં ક્યાંય બહાર તો નથી ગયા. બહાર જશું તો એનો પણ વિડીયો આવી જશે નવો. ને વિડીયો પૂરો જોજો. આ રસ્તો જોવો આપણે, બંને બાજુ, એક બાજુ વાડ છે અને બાજુ વાવેતર છે. હાલો પાછા મળીએ આપણે વાડીએ પૂગી જઈએ એટલે. હલો મિત્રો, આપણે પૂગવા જ આવ્યા છીએ. હમણાં વરસાદ થયો એટલે આ ગારો નડે જો. તમારે કેવો ગારો થઈ ગયો? બસ હવે થોડીક જ આગી છે. હલો મિત્રો, આપણે વાડીએ તો પૂગી ગયા છીએ પણ થોડુંક નેવડું આડું આવ્યા જો. નેવડું કોઈ નેરા નદીનું પાણી નથી આવતું, આ વહેતું પાણી છે. ખેતરોમાંથી જે રીજન આવે છે જુઓ, બધું પાણી એ જ આવે છે. આ કોઈ નદીમાંથી નથી આવતું, એમને વહેતું જે રીજે ને અત્યારે વરસાદના કારણે છે. ફાઇનલી વાડીએ પૂગી ગયા છીએ. ઝાપો ખોલો જો હે. કેટલો કો ભીરો હા જીણાભાઈ, કો કેટલોક છે? વિડીયો ચાલુ છે. હે ઉતરી ગયું આખો ભીરો. હું આ થોડું ઉતર્યું કહેવાય, લાટ ભીરો છે. હા ઉતરી ગયું ભાઈ પાણી. તો શું કામ કરવાનું છે એના ભાઈ?
ઝટકા બટકા ગોઠવી દો પછી હેઠા હારા કરે હો ભાઈ. હાલો મિત્રો, ફાઇનલી આપણે ઘરે જઈ રહ્યા છીએ. વાડીએ ગયા હતા એ વિડીયોમાં બતાવી દઈશ. ને ફાઇનલી આપણે ઘરે પૂગવામાં થોડીક વાર લાગશે, કારણ કે 2 કિલોમીટર આખું છે આકરથી વાડી. આપણે પૂગી પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. આવા જ વિડીયો ડેઈલી આવશે. ચાલો, એ વિડીયો મળીએ હવે કાલ નવા વિડીયોમાં. જય દ્વારકા.